ભાઈ જવાનું છે બે જગ્યાએ, પણ આ બૈરાઓ વહેલાસર તૈયાર થઈને આવી જાય તો ભાઈ સૂરજ આથમણા ઉગે. સુરત દાદા કે આથમણા ઉગશે નહીં અને બૈરાઓ વહેલા તૈયાર થઈને આવશે નહીં. વાત તો સહી છે. લગભગ એમ કહેવાય કે 4 યુગ વયા ગયા ને પછી મારી વાલી આવી એમ, અને તાત્કાલિક અમે બધાએ ગાડી મારી મેલી અને પહોંચી ગયા સદગુરુ હીરોમાં. અહીંયા તો ભાઈ લાલ ફુગાવાનો સરસ મજાનો ગેટ બનાવ્યો હતો, અને જાણે અમારું રિસેપ્શન કેમ ન હોય એમ પપ્પા પગલી કરતા કરતા અમે અંદર એન્ટ્રી કરી. હો મસ્ત જોક મારા. સ્કૂટરને આમ લાલ કપડાથી રાખી દીધું એટલે કોઈ જોયું ન કે, પણ હમણાં તમને બધાને બતાવું. સ્કૂટર છે આ હીરોનું ડેસ્ટિની 125. 3 દીકરીઓને 2 માણા. લાલ કપડું હટાવી દીધું, ગણપતિ બાપાનું નામ લીધું અને સ્કૂટર કરી નાખ્યું લોન્ચ. બધાએ તાળીઓનો ગડગડાટ કરી નાખ્યો, ફટાકડા ફોડ્યા, અને દીકરીઓને હાથે કોઈ પણ વસ્તુઓનો શુભારંભ થતો હોય તો એનાથી વિશેષ તો બીજું શું હોઈ શકે. એટલે ત્રણેય દીકરીઓ એક સાથે સેલ મારી અને શુભ શરૂઆત કરી દીધી. પછી જાના મેનેજર આખી ગાડી વિશે અમને જાણકારી આપી. આ ગાડીમાં સરસ મજાની ડિજિટલ ડિસ્પ્લે છે, લાંબી અને આરામદાયક સીટ છે, મજબૂત એલોય વ્હીલ્સ, સેગમેન્ટમાં એમ કહેવાય કે સૌથી વધારે માઇલેજ આપે છે, LED પ્રોજેક્ટર હેડલાઇટ એ પણ DRL સાથે, અને ડિઝાઇન પણ એક નંબર છે ભાઈ ગાડીની. જોઈ લ્યો તમે. આ બધું સાંભળ્યું એટલે મારી વાલી કે મારે ગાડી શીખવી છે. મેં કીધું આને કહેવાય સેલ. સેલ મારો એટલે ગાડી સ્ટાર્ટ થઈ જાય. આ છે લીવર. લીવર આપો એટલે ગાડી મને દોડવા. પણ મારી વાલી તો સેલ મારને લીવર એપ ને એની પેલા મને અહીંયાથી આગો વયો જવા દે. ભાઈ મારી જે દુનિયા જોવાની બાકી છે. વો मेरे को इस बार रिक्स लेने का ही नहीं है. પછી આ ભાઈએ ગાડી બુક કરાવી હતી, ફોટા બોટા પાડી, ચાવી આપી અને એને ગાડી સોંપી દીધી. અને હવે વારો હતો ભાઈ આ કેક કટિંગ નો. સરસ મજાનું કેક લાવ્યા હતા. કેક કટિંગ કરવામાં હવને ગોઠવવાના હતા, પણ આ ગોઠવણીમાં 5 મિનિટ વહી ગયા. પણ એમ કહેવાય કે હવ ડાયરો ગોઠવાઈ ગયો. હવે કેક કટિંગ કર્યું, એકબીજાને કેક ખવડાવી. પછી કેમેરા વાળા ભાઈ કે લાઇટ ઓછી પડે છે. આ ભાઈ હાથ લાંબો કર્યો, લાઇટ ને આમ ફેરવીને ત્યાં તો અંજવાળો કરી નાખ્યું. કેમેરામેન હરખમાં આવી ગયો. પછી તો અંદરને કેક ખવડાવી. પછી મને અચાનક યાદ આવ્યું કે મારી વાલીને કેક ખવડાવવાની તો બાકી રહી ગઈ છે. પછી પ્રેમથી મારી વાલીને કેક ખવડાવી. સારું છું અહીંયા યાદ આવી ગયું, બાકી ઘરે પગી જાત ને આમ તો મોટો ડખો થઈ જાય. પછી ભાઈ સમય થઈ ગયો ગ્રુપ ફોટોનો, પણ ગ્રુપ ફોટો માટે બધાને ગોઠવવાને એ બહુ મોટી માથાકૂટ વાળું કામકાજ છે. પણ આ બધી માથાકૂટ કરી હવ ગોઠવાઈ ગયા અને સરસ મજાનો ફોટો ભાઈ પાડી લીધો. અને પછી ભાઈ મેં 3 વાર હેપી ભૂરે કર્યું. પછી તો ભાઈ દોર શરૂ થઈ ગયો ફોટોગ્રાફીનો. પછી ભાઈ ત્યાંથી લીધી રજા. અમારે બીજા ઠેકાણે જવાનું હતું, પણ રસ્તામાં એક હપેતરું દેવાનું હતું. હપેતરું શું કહેવાય તમને ખબર હોય તો કમેન્ટ કરજો. અને હપેતરું દેવા મોકલો ઉદયભાઈને. હપેતરું આપીને હવ ડાયરો પહોંચી ગયા અમે જલારામ હીરોમાં. બધાને મળતા આપણે આગળ વધ્યા, અને અહીંયા હોતે સરસ મજાનો લાલ ફુગાનો ગેટ બનાવ્યો હતો. આપણે આગળ વધ્યા એટલે ઓટોમેટિક દરવાજો ખુલી ગયો. પછી આપણે પાપા પગલી કરતા એન્ટ્રી લઈ લીધી. અહીંયા હોતે ગાડીને કાપડ ઢાંક્યું હતું. હવે ગણપતિ બાપાની જય બોલાવી, કાપડ હટાવ્યું અને ગાડીને કરી નાખી લોન્ચ. આ ભાઈ એ જ ગાડી છે, એટલે કે હીરો ડેસ્ટિની 125. કાપડ હટાવતા વેત બધા તાળીઓનો ગડગડાટ કર્યો, એકબીજાને શુભકામનાઓ આપી. અહીંયા પણ આ દીકરીએ ગાડી બુક કરાવી હતી, ફોટા બોટા પાડી અને પછી ગાડી દીકરીને સોંપી દીધી. દીકરી ખુશ થઈ ગઈ. અહીંયા હોતે કેકની વ્યવસ્થા હતી. આજના દિવસમાં અમારું આ બીજું કેક કટિંગ થવાનું છે ભાઈ. પછી કેક કટિંગ કર્યું અને કેક ખવડાવી, બધાના મોઢા મીઠા કર્યા. અને આ વખતે યાદ કરીને મારી વાલીને કેક ખવડાવ્યો, એટલે પછી હું વાંથી કઈ લોસો ન પડે. ये बड़ी अच्छी बात कही. અરે ગ્રુપ ફોટો કેમ ભૂલાય. અમુક જોવાની હેઠે બેસી ગયા, આમ બધા વાહે ઉભા રહી ગયા અને સરસ મજાનો ગ્રુપ ફોટો પાડ્યો. સ્કૂટર લોન્ચ કરી નાખ્યું હતું, પણ એના વેરિયન્ટ લોન્ચ કરવાના બાકી હતા. એટલે ફરી પાછું લાલ કાપડ ઉઠાવી અને એમ કહેવાય કે બધા વેરિયન્ટ કર્યા લોન્ચ. તાળીઓનો ગડગડાટ થઈ ગયો. જોઈ લ્યો ભાઈ, આ બધા વેરિયન્ટ છે. પછી તો અમને હોતો હરખ છે ભાઈ, અમારે હોતા સ્કૂટરની એક રાઈડ તો લેવી જોઈએ. એટલે 2 માણા ભાઈ બેસી ગયા સ્કૂટરની ઉપર, સેલ્ફ માર્યો, લીવર આપ્યું, અને જિંદગી એક સફર હે સુહાના, યહાં કલ ક્યાં હો કિસને જાના, એમ કરતા ભાઈ અમારી ગાડી ભાઈ મણી હાલવા. હો ભાઈ, ભગવાન તમારા બધાના જીવનની ગાડી આમ ન હકારે, બધી ઈચ્છા પૂરી કરે, મોજ મોજથી જીવન વિતાવવા પ્રાર્થના. આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને ફોલો તો ખાસ કરી દેજો. હું એટલે અમને મજા આવી જાય. પછી હાલો તો ભેગા થવું, પાછું કરશું મોજે મોજ. ત્યાં સુધી હવ ડાયરેક્ટ ને અમારે બે તરફથી રામે રામ.